પદાધિકારીઓને ખબર નથી? રાજ્ય સરકારમાં સરકારનું પ્રજાના પ્રતિનિધિ તરીકે જે ફરજ બજાવે છે એમને આ કાયદાનું કે રાજ્ય સરકારના ઠરાવોનું ભાન નથી અથવા એને ખબર નથી? ખબર છે, છતાં પણ એનું અમલવારી કરી નથી અને પરિણામ ઘનશ્યામભાઈનું જે આવ્યું આપણી નજરની સામે છે. એટલે હું સ્પષ્ટપણે દાવા સાથે કહું છું, આ જાહેર મંચના સંમેલનના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાજપનો કોઈ પણ પદાધિકારી, ભાજપના કોઈ પણ આગેવાન, કોઈ પણ અધિકારી સામે આવો ચર્ચા કરવા પૂજાભાઈ વંશ કાયદાકીય રીતે તમારી સાથે તૈયાર છું. અને જો તમારી જવાબદારી જો ફિક્સ ના થાય તો હું જાહેર જીવન જો કાયમી માટે છોડી દેવા હું તૈયાર છું. તમે કોને મૂર્ખ બનાવો છો? કાયદામાં આટલી સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં તમારી ફરજના ભાગ તરીકે, તમારી જવાબદારી હોવા છતાં તમે કાયદાનું અર્થઘટન બરાબર ન કરો. તમને અનુકૂળ હોય એના માટે તમારે બરાબર, તમને અનુકૂળ ન હોય એના માટે અલગ પદ્ધતિ, અલગ કાયદાઓ. આવી બે ધારી નીતિને કારણે તમારી સાથે જોડાયેલા લોકો હોય, તમારી હામાં હા કરનારા હોય, તમે કહો કે આંગળી ઊંચી કરો તો આંગળી કુરચારા હોય, રાત છે તો રાત, દિવસ છે તો દિવસ કહેવા વાળા લોકો હોય તો ગમે તેવું હોય એવું તમને વાંધો નથી. પણ તમારો વિરોધ કરે, સાચી વાત કરે, સત્ય તમને સંભળાવવાની વાત કરે તો તમને પેટમાં દુખે છે, તમને તેલ રેડાય છે. અને આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે અહીંયા ઘણી બધી વાતો કેવી છે, સમયનો અભાવ છે એટલે લાંબી વાત નથી કરવી, ઘણી બધી વાત કેવી છે, પણ આ સમાજને લાગે વળગે છે ત્યાં સુધી આ સમાજનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. ભૂતકાળ તમારો ભવ્ય હતો. ભૂતકાળની અંદર ગાંધીનગરની અંદર સરકારની અંદર 4 કેબિનેટ મંત્રીઓ હતા. સ્વર્ગસ્થ સીડી પટેલ ગૃહમંત્રી હતા, કરમસિંહભાઈ મકવાણા, લીલાધર વાઘેલા, શંકરજી ઠાકોર, ચંદ્રિકાબેન છુડાસમા. આ કોળી સમાજનો ભવ્ય ઇતિહાસ હતો. ગુજરાતના કોઈ પણ નાના મોટે ગામડે ખૂણે કાંઈ પણ નાનો મોટો બનાવ બનતો અને સમાજના લોકો ગાંધીનગરમાં જતા તેની વાત સંભળાતી. એને અન્યાય થતો હોય તો એને ન્યાય મેળવવા માટેની ભૂતકાળની અંદર આ જૂના પેઢીના આગેવાનો કરતા હતા. મારે તમને પૂછવું છે કે આવનારા દિવસોની અંદર તમારે ક્વોલિટી જોઈએ છે કે ક્વોન્ટિટી જોઈએ છે? અને જ્યાં સુધી સમાજ જો નક્કી નહીં કરે, જો ક્વોન્ટિટીમાં જ રહેશું, સંખ્યા બળમાં જ રહેશું, ક્વોલિટીને બાજુ પર રાખશું તો આજે જે સ્થિતિ છે આના કરતા પણ ખરાબ પરિસ્થિતિ આ સમાજ કોળી ઠાકોરની આવવાની છે. એટલું યાદ રાખજો મારી વાત. તમારે એવા લોકોને તમારે પસંદ કરવા પડે જાહેર જીવનમાં કે કોઈ પણ જગ્યાએ કે તમારો અવાજ ઉઠાવી શકે, તમારા પ્રશ્નો માટે બોલી શકે, તમને ન્યાય અપાવવા માટે મહેનત અને પરિશ્રમ કરી શકે. પણ એ સ્થિતિનું નિર્માણ નથી થતું. એટલે આ મહાસંમેલન આવનારા સમયમાં કોળી સમાજને સાચી દિશા આપવા માટેનું બની રહે. સાચી દિશા ત્યારે જ આપી શકાશે. તમારે આ સમાજની દશા સુધારવી હોય તો સમાજે આવનારા દિવસોમાં સાચી દિશામાં જવું પડશે. આ સમાજની ભૂતકાળ, વર્તમાનની અંદર આટલા બધા પ્રતિનિધિત્વો છે. 2 વાત કરીને મારી વાત હું પૂરી કરીશ. જાહેર જીવનમાં રહેનારા લોકો લોકશાહીમાં સત્તા પક્ષ ને વિપક્ષ આ બંને ફરજ બજાવતા હોય છે. વિરોધ પક્ષની જવાબદારી શું? અમે વિરોધ પક્ષનું કામ કરીએ છીએ. જ્યાં જ્યાં સરકાર દ્વારા અન્યાય થતા હોય એ અન્યાયની સામે લોકોને ન્યાય મળી રહે અવાજ ઉઠાવવાનું કામ વિરોધ પક્ષ તરીકે વિપક્ષનું છે. અને જે અમે અદા કરીએ છીએ અને ન્યાય અપાવવા માટેનું કામ જે લોકો મતોથી ચૂંટાઈને જનપ્રતિનિધિ તરીકે ગાંધીનગરમાં જે લોકો ગયા છે એ ન્યાય અપાવવાનું કામ એમનું છે. તમારું ત્યાં કાંઈ ચાલતું નથી તો એમાં અમારો શું વાત? તમારું ત્યાં કોઈ સાંભળતું નથી તો એમાં અમારો શું દોષ? એટલે તમે સંમેલન બોલાવો, તમે સમાજના સંમેલન બોલાવો તો એમાં કઈ વાંધો નથી. પણ વિષયમાં ઘટના બને અને સમાજ ભેગો થાય તો તમને તકલીફ છે. ચોટીલામાં સંમેલન થયું હતું. કોળીની નાચ ભેગી કરવી, કોળીની નાચ ભેગી કરવી, કોળી ભેગા થયા.
અને બીજે દિવસે સંમેલન તો ભાજપનું થઈ ગયું. એવો દ્રોહ તો આ બીજા તો નથી કરતા, આ સમાજ તો નથી કરતા. અહીંયા કોઈ માની લો કે રાજકીય બેનર નથી, કોઈ રાજકીય બેનર નથી. અમે અહીંયા આવ્યા તો અમારું રાજકારણ કરવા નથી આવ્યા. અમે અહીંયા સમાજમાં જે બનાવ બન્યો છે, સમાજની વચ્ચે લાગણીને માંગણીને ધ્યાનમાં રાખીને અમે તમને હૂફ આપવા કે તમને મદદરૂપ આપવા થવા આવ્યા છીએ. આ ઘટના બની છે ત્યારથી, જે દિવસે બની છે વિછિયાની અંદર આ ઘટના બન્યા પછી રાજ્યના ગૃહમંત્રી એમ કહે કે વરઘોડો તો નીકળશે જ. તો વરઘોડો નીકળશે તો પછી વરઘોડો નથી કાઢ્યો એના કારણે તો આ સ્થિતિ નિર્માણ થઈ. તમારા પાપને કારણે. તમે જો વરઘોડો કાઢ્યો હોત તો આ મહાસંમેલન બોલાવવાની જરૂરિયાત પડી ના હોત અને અમારા સમાજના 90 લોકો બિનજરૂરી પોલીસનો ભોગ બનીને જેલમાં ન ગયા હોય. અમારે એ પણ કેવું છે કિન્નાખોરી શા માટે, પથ્થરમારો થયો, જે કાંઈ થયું એનું વિશ્લેષણ, એનું વિષયાંતર નહીં કરું. 4, 5, 15 લોકો કદાચ આવ્યા કર્યું હોય, તમે નિર્દોષ લોકોને તમે હેરાન કર્યા, જેલમાં પીડ્યા, કલમો નાખી. અને કલમો નાખ્યા પછી જે લોકો સ્થળ ઉપર હતા, ની જાગવાડીએ હતા, પોતાનો ધંધો કરતા હતા, એવા લોકોને પણ તમે જેલમાં નાખ્યા. એટલે પથ્થરમારો કરવા વાળા 15 થી 15 લોકો હશે, એટલે એની હારે ખાખી વર્દી વાળા નહોતા પથ્થરમારો કરવામાં. એટલે વિડીયોમાં નથી દેખાતું, રાજકોટ કલેક્ટરને નથી દેખાતું, રાજકોટ એસપી ને નથી દેખાતું, ગોંડલના નાયબ પોલીસ અધિકારી ડીવાયએસપી ને નથી દેખાતું, સ્થાનિક પીઆઈ ને નથી દેખાતું. તો એની સામે પોલીસ કેસ દાખલ કરીને, ફરિયાદ દાખલ કરીને કાયદેસરના પગલા લ્યો ને. તમને કોણ રોકે છે? એ તમે નથી કરતા એટલે અમારે આ સંમેલન બોલાવવાની જરૂરિયાત પડી છે. અમારા હક અને અમારો અધિકાર મેળવવા માટે આ સંમેલન બોલાવરાયું છે. અને સમાજના નવયુવાન લોકો, બુજુર્ગો, વડીલોને વિનંતી કરવા માંગીએ છીએ કે આવનારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને, ક્વોન્ટિટી કરતા ક્વોલિટી વાળા લોકોને ધ્યાનમાં રાખીને દશા સુધારવા માટે સાચી દિશામાં સમાજ ચાલે, એકત્રિત થાય, સંગઠિત થાય અને સમાજને નુકસાન કરનારા લોકો, સમાજનું શોષણ કરનારા લોકો, સમાજમાં અપ્રવૃત્તિ કરનારા લોકોને જ્યારે સમાજ નેતૃત્વ આપશે ત્યારે સમાજ આ પ્રકારે જ હેરાન થતો રહેશે. આટલું સમાજ યાદ રાખે. એટલે એવા લોકોને સમાજ નેતૃત્વ પૂરું પાડે કે તમારી જરૂરિયાત હોય ત્યારે તમારી સાથે રહે. ઘણું બધું કહી શકાય પણ વિશેષ લાંબુ આજે ન કહેતા, ઘનશ્યામભાઈ રાજપરાને જે રીતે ઘટના બની છે એમને અસરકારક રીતે ન્યાય મળે, જે લોકોએ આ કૃત્ય કર્યું છે એમને રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં આ પ્રકારના બનાવ ન બને. અને વહીવટી તંત્રએ તટસ્થતાથી જો કામ કર્યું હોત તો ઘનશ્યામભાઈની હત્યા ન થાત અને હત્યારા કરનારા લોકોને જેલમાં પણ જવું ન પડત અને કોળી સમાજે આ સંમેલન બોલાવવાની જરૂરિયાત ન પડે. એટલે તમે ફરજ પાડી છે કે નહીં, અમે તો આવું બધું કરવાના, તમે ભેગા થાઓ. આ ભેગા થવાનું નિમંત્રણ તમે જ આપ્યું છે અને નિમંત્રણ તમે આપ્યું પછી તમને હવે તકલીફ થાય, તમને હવે મુશ્કેલ થાય. અખિલ ભારતીય કોળી સમાજના નામે ચાલે છે. અખિલ ભારતીય કોળી સમાજ, એની વાત વિગતે મારે લાંબી અત્યારે નથી કરવી, ફરી વખત મળીશું ત્યારે વાત કરશું. પણ અખિલ ભારતીય કોળી સમાજને પણ આજે ઉભા બે ભાગ કરવા માટેનું કામ કોણે કર્યું છે એ પણ જાહેરમાં આવીને ચર્ચા કરીને વાત કરે તો એની ખબર પડે. અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાતમાં બે પ્રમુખો અને સમાજ સેવાની વાત કરે. આ સંમેલન મળતા પહેલા વાતો કરતા હતા, વિડીયો મૂકતા હતા, સંમેલન ન કરવું જોઈએ, સંમેલનમાં ન જવું જોઈએ. અરે તમારે ચૂંટણી જ નથી લડવી તો પછી ઉલ્લેખાશ કરો છો. તમારે ભવિષ્યમાં કઈ કરવું જ નથી તો પછી સંમેલન મળે કે ન મળે એમાં તમને શું ફેર પડે છે? ફેર ઓળખવાની જરૂરિયાત છે. સમજો, વિચારો અને નવા યુવાન મિત્રો જે રીતે આગળ ચાલે છે એ પણ સમજી વિચારીને ચાલો. આવનારા દિવસોમાં આવા જે કાંઈ પ્રકારના બનાવો બને ત્યારે બુદ્ધિપૂર્વક વહીવટી તંત્રને અથવા ખાખી વર્દીને
અને લોકોને સામ સામે કરી દેતા હોય છે ત્યારે બુદ્ધિનો